હાલ રાજકોટથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના કુખ્યાત જંગલેશ્વર વિસ્તારમાં 1489 ગેરકાયદે મકાનો તોડી પાડવાનું વિશાળ ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। રમજાન માસની શરૂઆતમાં જ આ કામગીરી શરૂ કરતા સ્થાનિકોમાં ક્યાંક રોષ અને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો। આ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે। તમામ 7 ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરી અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે। સાથે જ જરૂરી માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્દ્રીય નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આરએમસીના 1130થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓનો કાફલો મેદાનમાં ઉતરવામાં આવ્યો છે। તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ 3000થી પણ વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। રાજકોટના આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસ કાફલો બોલાવી અને સતત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। જંગલેશ્વર વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ। આ વિસ્તાર એક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। આ વિસ્તારમાં ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સના મુખ્ય પેડલરો વસવાટ કરે છે। જ્યારે આ વિસ્તારમાં છેલ્લા એક દાયકા એટલે કે 10 વર્ષની અંદર દારૂના 276, ઘોડી પાસના 65 અને 4 હત્યા અને 3 હત્યાની કોશિશના કેસ નોંધાઈ ચૂક્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।